સતત 3 દિવસના ઘટાડા બાદ બજારનું તેજી સાથે ક્લોઝિંગ નિફ્ટી 24,600ને પાર બંધ થવામાં થયો સફળ, તો મિડ કેપ સ્મોલ કેપ દિવસના ઉપલા સ્તર પર બંધ. બેંક નિફ્ટીમાં રહ્યો નાની રેન્જમાં કારોબાર. ક્વિક કોમર્સ કંપની ઝેપ્ટોએ અટકાવ્યો 8,000 કરોડનો પોતાનો આઈપીઓ. સહયોગી મની કંટ્રોલ પ્રમાણે કંપનીએ ઇશ્યુ કેશ બર્ન વધારે હોવાને કારણે લીધો નિર્ણય. ઝેપ્ટોનો આઈપીઓ હાલ અટકવાથી ઇટરનલ અને સ્વિગીના શેર્સમાં જોવા મળી તેજી. ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આજે કેન્દ્રીય મંત્રી પરિષદની મહત્વની બેઠક સરકારના ત્રીજા કાર્યકાળની ઉપલબ્ધિઓના પ્રચારની રૂપરેખા થશે તૈયાર. 21 જુલાઈથી 12 ઓગસ્ટની વચ્ચે થશે સંસદનું મોન્સૂન સત્ર, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આપી જાણકારી. આ સત્રમાં રજૂ થઈ શકે છે ઇન્સ્યોરન્સ એમેન્ડમેન્ટ બિલ. રાહુલ ગાંધીના સરેન્ડરવાળા નિવેદન પર બીજેપીનો પલટવાર. કહ્યું, સરેન્ડર શબ્દ બોલીને સેનાનું કર્યું અપમાન. તો વિરાટ કોહલીની 17 વર્ષની રાહ થઈ પૂરી. આરસીબીએ પહેલીવાર જીતી આઈપીએલની ટ્રોફી. ફાઇનલમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવ્યું. કુનાલ પંડ્યા બન્યા મેન ઓફ ધ મેચ. બેંગલુરુમાં આરસીબીનું જોરદાર સ્વાગત. રાજ્યમાં કોરોનાનો સતત વધી રહ્યો છે ખતરો. એક જ દિવસમાં નોંધાયા 108 નવા કેસ. કોરોનાના કેસનો આંકડો 461 ઉપર પહોંચ્યો. અને દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી. 3 દિવસ બાદ ઘટશે વરસાદનું જોર.